જય હિન્દ દોસ્તો, આપણે આજે આવી ગયા છે અમરેલી પરામાં. આ છે અમરેલી પરાનું આઉટર છે. આ છે આખી જૂની મીટર ગેજની લાઈન. આગળ છે એક પુલ અને ત્યાંથી આમ આપણે આવી જશું તો આ બાજુનું છે અમરેલી પરાનું રેલવે સ્ટેશન. આ જોઈ શકો છો એલસી છે ને આ જે દેખાય છે એ આપણે જે જૂની મીટર ગેજની લાઈન હતી એ જ છે. તો આજે આપણે દેશું અમરેલી અને અમરેલી પરાનું જે મીટર ગેજ અને બ્રોડ ગેજનું અપડેટ છે આપણે લાઇનનું, એ આપણે આજે દઈએ. તો આપણે ચાલો આગળ ચાલીને જઈએ. તો આ સાઈડ આપણે સીધે આગળ જઈશું તો આમ સાઈડ આવી જશે ચલાલા. ને અત્યારે અમરેલીથી નથી ચાલતી મીટર ગેજ ટ્રેન, ડાયરેક્ટ ચલાલાથી જુનાગઢ વચ્ચે એક જ ચાલે છે. ને આ બાજુ આપણે આવી જશે અમરેલી સ્ટેશન. અત્યારે અહીંયા આપણે પહોંચ્યા અમરેલી પરામાં. આ જોઈ શકો એલસી છે આપણે. ને આ જે છે એ જૂના ટ્રેક્સ જ છે મીટર ગેજના હતા એ. આપણે અમરેલી પરા રેલવે સ્ટેશનમાં આવવું હોય તો આ છે આપણો સાવરકુંડલા રોડ, ડાયરેક્ટ ત્યાંથી આવી શકો છો. આ છે જૂનું એલસી, જોઈ શકો છો. અહીંયા સુધી નથી આપણી જૂની લાઈન જે હતી એ પહેલાંની જ. ને અહીંયાથી આગળ આવો તો આ છે એલસી આપણું અહીંનું અમરેલી પરાનું. અને અહીંયાથી નાખી દીધી છે નવી લાઈન. આ જોઈ શકો આ છે જૂની લાઈન અને આ છે નવી લાઈન છે. પ્રોબેબલી આપણે મીટર ગેજની જ છે, જોઈ શકો છો. અહીંયા જે સ્ટેશન બોર્ડ ને બધું હતું એ કાઢી નાખ્યું છે. આખું સ્ટેશન શાયદથી નવું બનાવવામાં આવશે. આગળ આપણે ચાલ્યા જઈએ. અત્યારે તો અમરેલીથી ડાયરેક્ટ કે મીટર ગેજ ચાલતી નથી, ચલાલાથી ડાયરેક્ટ થાય છે. બપોરે 2:40 અરાઉન્ડ થાય છે ચલાળા જુનાગઢ માટે. એક જ ચાલે છે મીટર ગેજમાં. અને જુનાગઢથી ચલાલા એ આવે છે અરાઉન્ડ 2 વાગે. આજે આપણે અમરેલી પરાનું જૂનું ટિકિટ કાઉન્ટર સ્ટેશન, આખું આ સ્ટેશન જ છે ત્યારે જોઈ શકો. આ નવા સ્લીપરને નાખી દીધા છે. થોડાક દિવસ પહેલાં આટલું પણ નહોતું, અત્યારે ઘણું 2-3 દિવસમાં ઘણું નાખી દીધું છે આ બધું. આ જોઈ શકો જૂનું ટિકિટ કાઉન્ટર હતું અહીંયા. આખું સ્ટેશન જ છે. અમરેલી પરા રેલવે સ્ટેશનનું બોર્ડ. અત્યારે તો એક ટ્રેન ઓપરેટ નથી કરતી અહીંયાથી. ટૂંક સમયમાં થઈ જશે પ્રોબેબલી ચાલુ. અહીંયાથી જ મીટર ગેજ અને બ્રોડ ગેજ. મીટર ગેજ અહીંયાથી થશે અને બ્રોડ ગેજ અમરેલીથી ઓલી સાઈડ થવાની છે. આ છે નવા ટ્રેક્સ બધા. આ છે અહીંયા સુધી ટ્રેક્સ આવી ગયા છે. આગળ જે બધે બાકી છે તમે જોઈ શકો. આ નવા છે બધા જેટલા છે સ્લીપર અને ટ્રેક્સ. અને આગળ એલસી પછી જે જૂના હતા એને એ જ છે. ચાલો આગળ જઈએ. હા, સીધો આગળ આપણે જાય છે અમરેલી રેલવે સ્ટેશન બાજુ. અહીંયા ટ્રેક્સ અને સ્લીપર નાખવાના હજી બાકી છે. આગળ ત્યાં અમરેલી પરા સ્ટેશનમાં નખાઈ ગયા છે. ત્યાં અમરેલી પરા સ્ટેશનના આઉટરમાંથી ત્યાંથી બાકી રહી ગયો, આગળ સુધી બાકી જ છે હજી. આગળ આપણે ચાલીને જોઈએ કેટલું કામ થયું છે. આગળ જોઈએ. ત્યાં રહી ગયું આપણું અમરેલી પરા સ્ટેશન. ને અહીંયાથી આમ આગળની સાઈડ જોઈ શકો બાકી છે. તો ત્યાં આગળ જ વચમાં આપણે એક કેનાલ ટાઈપ બનાવી પાણીની આવર જવા માટે, જોઈ શકો.
અહીંયા અમરેલી પર સ્ટેશનથી લઈને અહીંયા સુધી બેલાસ્ટ નાખ્યા છે. અહીંયાથી આગળથી બધા બેલાસ્ટ નાખવાનું પણ કામ બાકી છે. સીધો જાય છે અમરેલી સ્ટેશન તરફ આ રોડ. અહીંથી જોઈ શકો છો અંડરપાસ પણ છે અહીંયા. આ સાઈડમાં જ કેનાલ પણ છે. જોઈ શકો લેવલ પણ અહીંયા ઉપર ઊંચું કરી નાખ્યું છે. પાછળથી લઈને અહીંયા સુધી બધે બેલાસ્ટ નાખવાનું પણ બાકી છે. બીજું એક પણ અંડરપાસ બનાવેલું છે અહીંયા. આપને પોલ્સ પણ જોવા મળ્યા છે. આ કેવી રીતના કરે આગળ કાંઈ ખબર નહીં. મીટર ગેજ રાખે, બ્રોડ ગેજ રાખે. જોઈ શકો આગળ પોલ્સ પણ અહીંયા લાગી ગયા છે. ત્યાં આપણે આગળ અમરેલી પરામાં જોયું હતું તો હતું મીટર ગેજના ટ્રેક્સ હતા. પ્રોબેબલી અંડરપાસ જ બનાવે છે અહીંયા પણ. બ્રોડ ગેજના ટ્રેક્સ પણ નખાઈ ગયા છે અહીંયા અમરેલી આઉટરમાં, જોઈ શકો છો.
છે આપણું અમરેલીનું રેલવે સ્ટેશન, જે આખું નવું બનવા જઈ રહ્યું છે. છે આપણું અમરેલીનું રેલવે સ્ટેશન.